એ સર્વોત્તમ તપ છે. રૂપમાં દ્રષ્ટિ સ્થિર ન થવા દેવી એ પણ ભક્તો શ્રેષ્ઠ તપ છે. દ્રષ્ટિને નિયમમાં રાખવી બહુ જરૂર છે આ યુગમાં. આપણે જાણીએ છીએ કે મહાભારતની અંદર ધૃતરાષ્ટ્ર અંધ હતા. એમના પત્ની ગાંધારી એ પ્રતિવ્રત વાળા હતા. હસ્તિનાપુર આવ્યા પછી આંખે પાટા બાંધ્યા છે. જ્યારે મહાભારતની અંદર કૌરવ પાંડવના યુદ્ધનો સમય છે, એ સમયે ગાંધારીએ દુર્યોધનને સમાચાર મોકલ્યા છે કે હે પુત્ર, તું વહેલી સવારે તું ત્યાં આવજે. એટલે મારી દ્રષ્ટિ પડશે તો આખો લોખંડનો બની જાય, વજ્રનો. એટલે દુર્યોધન નિર્વસ્ત્ર બની બાળક સ્વરૂપ જેવું હોય એવું સ્વરૂપ ધારણ કરી અને માતાની પાસે જાય છે. ભગવાન શ્રી કૃષ્ણ સામા મળે છે કે અરે દુર્યોધન, આમનામાં બર્થડે શૂટમાં ક્યાં જા છો? દુર્યોધન કે માના દર્શને. ભગવાન કહે છે કે અરે માના દર્શને જવું હોય, પાસે જવું હોય, મર્યાદા રાખવી જોઈએ. તો દુર્યોધન કે શું કરવું જોઈએ? તો કે જો આ કેળનું પાંદડું છે, કેળનું પત્તું, એ ફેરી લે. કેળનું પત્તું છે એ જાંઘ ઉપર વીંટી દીધું. દુર્યોધન મા પાસે પહોંચ્યો છે. મા પાસે પહોંચ્યો. ગાંધારીએ જેવા પાટા છોડ્યા અને દુર્યોધન સામે નજર કરીને આખું દુર્યોધન જે પંચભૂતનું શરીર હતું ને, આખું શરીર લોખંડનું થઈ ગયું છે, જાંઘ સિવાયનું. કારણ ગાંધારીએ દ્રષ્ટિ નિયમમાં કરી હતી. દુર્યોધનને પૂછ્યું કે બેટા આ શું પહેર્યું છે? તો કે રસ્તામાં કોઈ માળી મળ્યો હતો ને, એણે કીધું કે મા પાસે એમને ન જવાય, માટે કા નાનું એવું વસ્ત્ર તું પહેરી લે. ગાંધારી સમજી ગયા છે કે બેટા એ માળી નહોતો, એ વનમાળી હતો. વનમાળી હતો અને તને છેતરી ગયો. ભક્તો દ્રષ્ટિ નિયમની અંદર હોય, ભગવાન રાજી થાય. આ વંથલી ગામની અંદર આચાર્ય ભગવત પ્રસાદજી મહારાજ એક વખત પધાર્યા. એમની દ્રષ્ટિ નિયમમાં જોઈ વંથલી ગામના મુસલમાનો કહેવા લાગ્યા કે સ્વામિનારાયણના આચાર્ય એ તો અલ્લાહ જેવા છે. અર્જુન જ્યારે સ્વર્ગની અંદર ગયા, અપસરાઓ નૃત્ય કરતી હતી, નાચતી હતી. અર્જુન પાસે પતિની માગણી કરી, તે માગણીને પાર્થે ઠોકરાવી છે. એટલે ગીતાજીની અંદર એમ કીધું છે કે પાંડવાનામ ધનંજય. ભક્તો, આજે ભગવાન શ્રી હરિ યજમાન પરિવારનો થોડો ભાવ છે કે ભગવાન શ્રી હરિ પંચાળાની અંદર રાસ રમ્યા હતા. એક કીર્તન એ મને સાંભળવાની ઈચ્છા છે. ભગવાન શ્રી હરિ પોતાના જીવનકાળ દરમિયાન કેટલી લીલાઓ કરેલી છે. ઉત્સવો કરવા, ભક્તોને રાસ રમાડવા, સુખ આપવું, આનંદ આપવો, એ તો ભગવાન શ્રી હરિનો પરમ ધર્મ હતો. ત્યાંથી ભગવાન બ્રહ્મચોરાસી કરી અને શ્રીનગર પધાર્યા છે. ત્યાંના બ્રાહ્મણો
ભગવાન શ્રી હરિના આશ્રિત થયા છે. જે જે લોકો દર્શન કરતા, સમાગમ કરતા, ભગવાનની મૂર્તિની અંદર એવું આકર્ષણ હતું, ભક્તો એમાં ખેંચાઈ જતા. અને એને શરણાગત બનતા. તો આવી રીતે અનેક ગામોની અંદર વિચરણ કરતા કરતા ભગવાન પોતાના ભક્તોના સંકલ્પ પૂર્ણ કરી રહ્યા છે. ભક્તોના સંકલ્પ પૂર્ણ કરવા એ ભગવાનનું પરમ કર્તવ્ય છે. અને ભગવાન શ્રી હરિ એક વખત પંચાળાની અંદર પધાર્યા છે. પંચાળાની અંદર પધારી ભક્તોનો ભાવ જોઈ શરદ પૂર્ણિમાની રાત્રિએ સંતો ભક્તો સાથે એક રાસ રમવાનું નક્કી કર્યું છે. સંતો ભક્તોને તૈયાર કર્યા છે. સંતો ભક્તો હાથની અંદર કરતાલ લઈ, પગની અંદર ફૂલના તોડા બાંધી, હાથની અંદર ફૂલના ગજરા ધારણ કરી, કંઠમાં પુષ્પોના હાર ધારણ કરી અને સરસ મજાનો સંતો ભક્તો અને શ્રીજી મહારાજનો પંચાળાની અંદર એક અદ્ભુત રાસ રચાયો છે. હે જુઓ જુઓ ને, હા હા રે જુઓ જુઓ ને સાહેલીઓ, આજ રસિયો રાસ રમે. જુઓ સુરત મુનિ કહે છે, પ્રતાપસિંહ રાજન, આવી કેટલીક દિવ્ય લીલાઓ વડે ભગવાન શ્રી હરિ પોતાના ભક્તોને લાડ લડાવે છે. વિસનગર અને વડનગરથી અમદાવાદ આવ્યા છે. ત્યાંના બ્રાહ્મણોને પોતાના આશ્રિત બનાવી પ્રભુ જેતલપુર પધાર્યા છે. જેતલપુરની અંદર કીચકનો પરાજય કર્યો છે. ડભાણના ભક્તોના ભાવથી અક્ષરધામના અધિપતિ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ડભાણ આવ્યા છે.
ધન્ય ધન્ય ડભાણના જન, જ્યાં મહારાજે કર્યા જગન. ભગવાન શ્રી હરિએ એ ડભાણની અંદર 18 દિવસનો અદ્ભુત યજ્ઞ કર્યો છે. યજ્ઞની અંદર કેટલા જીવોને પોતાના આશ્રિત બનાવ્યા છે. પાપી અને ભયંકર લૂંટારો એવો જોબનપગી, એ જોબનપગીને પોતાને શરણે લીધો છે. જેતલપુરની અંદર ભગવાને યજ્ઞ કર્યો, વેશ્યાનો ઉદ્ધાર કર્યો, એટલે ભગવાન શ્રીહરિનું નામ પડ્યું છે પતિત પાવન. અને ડભાણના યજ્ઞની અંદર જોબનપગીને શરણે લઈ અધમનો ઉદ્ધાર કર્યો છે. ડભાણની અંદર ભગવાન શ્રીહરિનું નવું નામ પડ્યું છે અધમોદ્ધારણ. આવી રીતે ડભાણના ભક્તોને આનંદ આપી કેટલા દિવસ ત્યાં રહી, ત્યાંથી ભગવાન શ્રીહરિ ચડોતર દેશની અંદર પધાર્યા છે. મહી નદીને પાર કરી કાનમ દેશમાં પધાર્યા છે. ભક્તો કેટલી આ લીલાઓ અદ્ભુત છે, દિવ્ય છે, કે જેનું પાન કરતા આપણે ધરાઈએ જ નહીં. પણ પૂર્ણાહુતિનો સમય એ નજીક આવી ગયો છે. સમયસર પૂર્ણાહુતિ કરવાની છે, એટલે આ લીલાને બહુ નહીં વિસ્તારતા કાનમ દેશનું ઉલ્લંઘન કરીને ભગવાન શ્રીહરિ સુરત પધાર્યા છે. સુરતની અંદર અર્ધેસર કોટવાળ, ભાલચંદ્ર શેઠ, આવા કેટલા ભક્તોનો ભાવ પૂર્ણ કરવા માટે ભક્તિની ત્યાં ચર્ચાઓ થઈ છે. ત્યાર પછી ભગવાન શ્રીહરિ ધર્મપુર પધાર્યા છે. કુશળ કુંવરબાઈનો ભાવ પૂર્ણ કરી વસંત ઉત્સવ કરી પુનઃ ગઢડા પધાર્યા છે. અહીંયા ભક્તો દ્વિતીય પ્રકરણની કથા એ પૂર્ણ થાય છે. સુરત મુનિ કહે છે, પ્રતાપસિંહ રાજન, આ પ્રમાણે ગઢપુરની અંદર નિવાસ કરતા ભગવાન શ્રીહરિ હવેની કથા એ ત્રણેય પ્રકરણોનો ટૂંકસાર છે. ગઢપુરની અંદર નિવાસ કરતા થકા ભગવાન શ્રીહરિને 8 વર્ષ વ્યતીત થયા છે. તૃતીય પ્રકરણની અંદર ભક્તો મુખ્યત્વે અન્નકોટ ઉત્સવની લીલા સમાયેલી છે. અને અન્નકોટ ઉત્સવનું વર્ણન આવે, ભગવાનને વાનગી ગોઠવવામાં આવે, મુખની અંદર પાણી છૂટે, આવી અદ્ભુત અન્નકોટ ઉત્સવ લીલા એ અડધા સત્સંગી જીવનના તૃતીય પ્રકરણમાં સમાયેલી છે. પ્રબોધની ઉત્સવ અને બીજી ઘણી નાની લીલાઓ આ ગ્રંથની અંદર ત્રીજા પ્રકરણમાં સમાયેલી છે. ત્રીજા પ્રકરણનો અર્થ જુઓ, ટૂંકસાર જુઓ તો સમર્પણ ભક્તિ. ભક્તો, સમર્પણનો મિનિંગ થાય છે કે પોતાના સંકલ્પ એ પણ ભગવાનને અર્પણ કરી દેવા, એનું નામ છે સમર્પણ ભક્તિ. પોતાના વિચારો, પોતાના સંકલ્પો એ પણ ભગવાનની ઈચ્છા પ્રમાણે કરવા, એનું નામ છે સમર્પણ લીલાનો મિનિંગ. તો આવી રીતે પોતાના ભક્તોને ભાવપૂર્ણ કરતા થકા સમર્પણ ભક્તોને સમર્પિત થઈ અને ભગવાન શ્રીહરિ ગઢપુરને વિશે રોકાયા છે. ત્યાર પછી ચતુર્થ પ્રકરણનો સાર તરીકે જોઈએ ભક્તો તો એ ચોથા પ્રકરણની અંદર વ્રતોનો વિધિ કીધો છે. ભગવાન શ્રીહરિ ગઢપુરની અંદર બિરાજે છે. અમદાવાદના ભક્તો ત્યાં આવ્યા છે. ભગવાન શ્રીહરિને પ્રાર્થના કરી છે કે ગુજરાતનું મુખ્ય શહેર એવું પ્રભુ અમદાવાદ છે, સંતોને મોકલો, સંતોની અમે સરભરા કરીશું. જે કંઈ ખર્ચો થશે, જે કંઈ આર્થિક સહયોગ જોશે એ સહયોગ અમે તમને આપીશું, સંતોને સાચવીશું. પણ અમદાવાદની અંદર એક સરસ મજાનું આપનું મંદિર બંધાય.